રાજકોટના ભાવનગર હાઈવે પર આવેલા માંડુંગર ગામના લોકોએ અનોખો વિરોધ કર્યો। વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષાતા આખરે ગ્રામજનો કંટાળ્યા હતા અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગામમાં છેલ્લા 10 વર્ષથી સારા રોડ રસ્તાનો અભાવ હોવાથી ગ્રામજનોએ તંત્રને જગાડવા માટે ઢોલ વગાડ્યો હતો અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। ગ્રામજનોના વિરોધના પગલે હાઈવે પર વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોવા મળ્યા હતા। રાજકોટના ભાવનગર હાઈવે પર એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઢોલ નગારાના નાદ સાથે જે છે એ અત્યારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકો છો કે જે રીતના રાજકોટ નેશનલ હાઈવે પર જે છે અત્યારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ ખાતે જે છે એ ખાડાના પ્રશ્નને લઈને સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ જે રીતના અહીંયા આપણે નેશનલ હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાલ આપણી સાથે કેટલાક સ્થાનિક આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના અહીંયા જે ખાડાનો પ્રશ્ન છે તે ખાડાના પ્રશ્ન વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ શું કહેશો, તમારા વિસ્તારમાં શું પ્રશ્ન છે અને કઈ રીતના આખો વિરોધ? દિવસે ને દિવસે ખાડાનો પ્રોબ્લેમ વધતો જાય છે। કોઈ સરકાર કોઈ આમાં ધ્યાન દેતી નથી। અવારનવાર અરજી કરવા છતાંય આ રોડ રસ્તાનું કામકાજ એમને એમ ઊભું રહે છે। કેવી તકલીફ પડતી હોય છે? રોડ રસ્તા માટે અત્યારે બહુ જ તકલીફ પડે છે। માણસોને હાલવા ચાલવામાં બધી રીતે ગાડીઓ થતાં બધી તકલીફ પડે છે। તમે ઢોલ વગાડી રહ્યા છો, શા માટે ઢોલ વગાડી રહ્યા છો? રોડના રસ્તા માટે એનો બહુ કીચડ ને એવું છે, માણસો કેટલા પડે છે એ માટેનું છે। બરાબર, ઢોલ વગાડો શું કરો? આ ઢોલ બધી પબ્લિક ભેગી થાય, ઢોલ હોય એટલે મેં અવારનવાર રજૂઆત કરી છે। આ બધું રોડાવાળાને કરવાનું હોય તો રોડાવાળા એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી, તો એક બ્લોકે એ 35,000 રૂપિયા લે છે। 60 વારનું મકાન હોય તો 35,000 રૂપિયા એ લે છે। તો એ લોકો કાંઈ વિકાસ કરતા નથી। આ સોસાયટીને નથી, રસ્તાની પ્રશ્ન છે, રસ્તો બહુ ખરાબ છે, લાઇટ નથી, પાણીની સુવિધા નથી। અને પાણીની સુવિધા તો મારા ગામની અંદર બૈકામાં નથી, કારણ કે જે રીતના અહીંયા ગામ આગેવાન છે તે જણાવી રહ્યા છે અહીંયા ઢોલ નગારા પણ વાગી રહ્યા છે। ખાસ કરીને જે છે ઢોલ વગાડીને એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગામના લોકો જે છે ભેગા રહ્યા છે। અહીંયા જે છે હાઈવે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। નેશનલ હાઈવે છે તે અત્યારે ચક્કાજામ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રોડ રસ્તા છે તેને લઈને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના સ્થાનિક લોકો જે છે એ આક્રમક વિરોધ કરી રહ્યા છે અને જે છે પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। બહુ સમસ્યા ભાઈ, વાત જ પૂછોમાં। ખાડા મોટા મોટા, ગાડી સ્લીપ થઈ, કેટલા પડ્યા, કેટલા નાઈટકા ભાંગ્યા છે, કોઈ સામું જ નથી જોતું। આ રોડ રસ્તા કરવામાં સમજતા જ નથી કોઈ। બહુ જ તકલીફ, એટલે બહુ જ એમ હૈદ ઉપરાંતની। હા, બહુ વાર કરી છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું। અંદાજે 350 ઘર છે, હજી વધારે છે અંદાજે। હેરાનગતિ એટલે બહુ જ, પાણી નથી, રસ્તા નથી, અરે બહુ જ બધા પડે છે કેવા, અરે પતા રહી જાય ઘણી વાર। समस्या खाड़ा रोड हाउ कचरो है, लपसियो है, या पानी भरा है, छोकरा ने मांदा पड़ी जाए, इन्फेक्शन થઈ જાય, બહાર નીકાળી નો હકે, કેટલા જલ્દી પડી જાય। હાઉ ગોકુલ પાર્ક સોસાયટી, ગોકુલ પાર્ક તમને હેરાનગતિ કેવી થઈ રહી? બહુ હેરાનગતિ શું થઈ રહી? હેરાનગતિ ક્યાં હો રહી है? યા મોટો મોટો ખાડા है, એમ કહું પાણી ભરાઈ જાય है,